કહેવાય છે કે દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસનો કોઈ પર્યાય નથી. જીવનમાં કોઈ વ્યક્તિ ધારે તો કંઈક ગુમાવ્યા પછી પણ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. બસ જરૂર છે નવી રાહ પર મક્કમપણે આગળ વધવાની. બસ આવું જ કંઈક કરી દેખાડ્યું છે વડોદરાની એક યુવતીએ, જેણે હિંમત હાર્યા વિના જીવનમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી બતાવી છે. ડિસાઇડ કર્યો કે ઇન્ડિયાથી લંડનનો જે રૂટ છે, આ લોંગેસ્ટ રૂટ છે, જેના ઉપર અમે સાયકલિંગથી જઈએ તો રોજે 100થી 150થી વધારે કિલોમીટર ના કપાય અને આમાં અમે વધારે લોકોને મળીને અમારું જે મોટો છે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ, આની માહિતી આપી શકીએ, ગ્લોબલ વોર્મિંગના વિશે અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ. સ્કૂલ્સ ને કોલેજીસ, યુનિવર્સિટીઝ જેટલી પણ ઓન ધ વે આવશે આનામાં. તો અમે લોકો સાયકલ લઈને વડોદરાથી 23 જૂને નીકળ્યા હતા અને 19 જાન્યુઆરી 2025 લંડનમાં પહોંચ્યા હતા, 210 દિવસ અને 16 કન્ટ્રી ક્રોસ કરીને. જી હા દોસ્તો, આ યુવતીએ એવું કાર્ય કરી બતાવ્યું છે જેની સામાન્ય માણસ કલ્પના માત્ર જ કરી શકે છે. વડોદરાની યુવતી નિશાએ વર્ષ 2023માં એવરેસ્ટ સર કર્યો ત્યારે બરફના કારણે તેની આંગળીઓના વેઢા બળી ગયા હતા, જેને બાદમાં સર્જરી કરી કાપી નાખવા પડ્યા હતા. તેમ છતાં હિંમત હાર્યા વિના સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની વધતી અસર વિશે જાગૃતિ ફેલાવવા તેણે તાજેતરમાં જ વડોદરાથી લંડન શહેર સુધીની 16,000 કિલોમીટરથી વધુની સાયકલ યાત્રા કરી. 17 મઈ 2023 ત્યારે મને સ્નોથી ફ્રોસ્ટ બાઇટ થઈ હતી અને મારી ફિંગર્સ કટ કરવી પડી. પણ મારે જે મેં રિયલ લાઈફમાં એક એક્સપિરિયન્સ કર્યું હતું માઉન્ટ મનાસલુમાં, જ્યારે મારા ફ્રેન્ડ્સ એવલાન્ચમાં દબીને મારથી જસ્ટ 100 મીટર આગળ હતા, 7,000 મીટરથી ઉપરની હાઇટ પર, અને આ લોકો દબાઈને એવલાન્ચમાં ડેથ થઈ ગયા હતા. સેમ ટાઈમ ઉત્તરાખંડમાં પણ સેમ જ ઇન્સિડન્ટ થયું હતું. 29 સ્ટુડન્ટ્સ અને ટીચર્સ જે માઉન્ટેનિયરિંગની ટ્રેનિંગ લઈ રહ્યા હતા, આ લોકો એવલાન્ચમાં દબાઈને 29ની મોત થઈ ગઈ હતી. તો આ બધું કેમ થઈ રહ્યું છે? ગ્લોબલ વોર્મિંગના લીધે. મને જે સહયોગ રહ્યો મારા નિલેશ બારોટ સર જે કોચ છે, એમનું સહયોગ સૌથી સારો રહ્યો. આ મારા જોડે બેકઅપમાં હતા અને સાથે સાથે ફાઇનાન્શિયલીથી માંડીને એડમિનિસ્ટ્રેટિવ વર્ક બધું નિલેશ સર જ મેનેજ કરતા હતા. એક મુહિમ ઉપાડી કે દરેક જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન થવું જોઈએ અને વધારેમાં વધારે રોડ કનેક્ટિવિટીનો જે પથ છે એના પર એને સાયકલિંગ કરી લંડન સુધી પહોંચી. એ દરમિયાન એને માઉન્ટ એવરેસ્ટમાં ફ્રોસ્ટ બાઇટ થયો હતો, તો એને ફિંગર્સ, એને વેઢા જે કટ કરવા પડ્યા છે, એ વેઢા કટ કરવા પડ્યા છે, તે છતાં એ ઘણી બધી તકલીફોનો સામનો કર્યો. એને જે સાયકલિંગ છે, સાયકલિંગ રોડ બાઇકની અંદર ડાઉન હેન્ડલ આવે છે, એને ફ્લેટ હેન્ડલ કરી એને એના હાથ એની બ્રેક સુધી પહોંચે એ રીતનું એને સેટઅપ કર્યું. જ્યારે મારે ફ્રોસ્ટ બાઇટ થઈ ગયું હતું તો ફ્રોસ્ટ બાઇટનું ઓપરેશન થયા પછી મેં 20 દિવસ પછી જ મારી સાયકલિંગની જર્ની ચાલુ કરી દીધી હતી અને આમાં ડેલી 40 to 50 કિલોમીટર મેં સાયકલિંગ રાઇડ કરતી હતી. ગવર્મેન્ટના તરફથી બહુ સારું સપોર્ટ અમને મળ્યું. બધી જગ્યાએ જે એમ્બેસીઝ છે, ઇન્ડિયન એમ્બેસીઝમાંથી અમને સારું સપોર્ટ મળ્યું. જે એક્સટર્નલ મિનિસ્ટર અફેર છે ત્યાંથી અમને લેટર મળ્યું, અમને જે પણ વિઝા માટે હેલ્પ જોઈએ આના માટે. તો અમને બહુ સારું અનુભવ રહ્યો. બહુ તકલીફો પડી, જેવું વેધરના પ્રમાણે બધી કન્ટ્રીઝમાં અમને બહુ તકલીફો પડી. અને આના સિવાય જે અમે મોટો લઈને નીકળ્યા હતા ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ, આના ઇફેક્ટ જે છે, ક્લાઇમેટ ચેન્જનું ઇફેક્ટ અમે લોકો દરેક કન્ટ્રીમાં જોયું. તો આ બધું જે છે બધા ક્લાઇમેટ ચેન્જના લીધે, ગ્લોબલ વોર્મિંગના લીધે થઈ રહ્યું છે. લોકો અમારા જોડે સોશિયલ મીડિયાથી જોડાતા હતા ધીમે ધીમે, અને અમે જે જગ્યા પહોંચવાના હતા આ જગ્યાથી લોકોનું મેસેજ આવતો અને આ લોકો અમને વેલકમ કરતા, સાથે સાથે અમને રોકાવા માટે જગ્યા આપતા, આ બધું અમને સપોર્ટ કરતા લોકો આ રીતે. અને અમુક જગ્યાએ જેવું લોકો આટલા સારા પણ મળ્યા કે અમને ફાઇનાન્શિયલી સપોર્ટ કરીને અમે લોકો ફાઇનાન્શિયલી જે હતું આ ક્રાઉડ ફંડિંગથી આગળ વધ્યા હતા. હું એક કોચ તરીકે એક જ મેસેજ એક સારો એવો સમાજને આપવા માંગુ છું કે તમે એક સ્ટેપ આગળ વધારો છો તો એને પામવા માટે દરેક લોકોનો સપોર્ટ, સહયોગ અને બધાના વિશેષ સાથે આવી જ જાય છે. દરેક યુવા પેઢીને હું કહેવા માંગુ છું કે કંઈક એવું કરીને બતાવો કે તમને તમારા પોતાના ઉપર કોન્ફિડન્સ, તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધે અને ઇન્ડિયાને પણ બી ગર્વ થાય અને ઇન્ડિયાને ગર્વ અપાવો એવું કંઈક ને કંઈક કામ કરો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે તથા બનાસકાંઠાથી સવજીભાઈનો રિપોર્ટ.